બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં આજે માળિયાહાટીનામાં હિન્દુ સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું. માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.
હિન્દુ અસ્મિતા મંચ માળિયા હાટીના દ્વારા આજરોજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે અમે લોકો આવેલા હતા. બાંગ્લાદેશની અંદર થોડા સમય પહેલાં તેની સરકારમાં પરિવર્તન થતાં જે નવી સરકાર બેઠી છે તેના દ્વારા હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એવું આપણે જોઈ રહ્યા છીએ મીડિયાના માધ્યમથી. ત્યારે ત્યાંના સંત જે છે ચિન્મય કૃષ્ણદાસ સ્વામી, તેમને ઓચિંતા એરપોર્ટ પરથી જ તેમને કેદ કરી લેવામાં આવ્યા અને ત્યાં કોર્ટમાં લઈ જાય અને સીધા જેલમાં પૂરી દેવામાં આવ્યા. ત્યાર પછી તેમના દ્વારા શાંતિપૂર્વક વિરોધ કરવામાં આવ્યો તો ત્યાંની પબ્લિક દ્વારા હિન્દુ મંદિરને ટાર્ગેટ કરવામાં આવ્યા, માતાઓ બહેનો પર બળાત્કાર કરવામાં આવ્યા, આવા ઘણા હિન્દુ ઉપર અત્યાચારો કરવામાં આવ્યા. અને આ જે નવી સરકાર છે એવું લાગે કે હિન્દુ વિરોધી સરકાર હોય, તો ભારત સરકારને અમે એટલું જ નિવેદન કરવા માટે આવ્યા છે કે જલ્દીથી જલ્દી જે સ્વામી છે એને મુક્ત કરવામાં આવે, તેના વિરોધી જે કાંઈ ગુનેગારો છે એની ઉપર આક્રમક કાર્યવાહી કરવામાં આવે અને જે હિન્દુની સુરક્ષા માટેના કાયદા ઘડવામાં આવે. ત્યાંના જે મંદિરો છે એની સુરક્ષા માટે, માતાઓ બહેનોની સુરક્ષા માટે થઈ અને ત્યાં કાયદા બનાવવામાં આવે. અને આવી રીતના થઈ અને અમે ભારત સરકારને એટલી વિનંતી કરીએ કે જો બાંગ્લાદેશની સરકાર ન માને તો વેપાર વાણિજ્ય પણ બંધ કરી દેવું જોઈએ અને હિન્દુ ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે તેને પણ બંધ કરાવવો જોઈએ. તો આ બધા અમારા મુદ્દા હતા અને અમે આશા રાખીએ છીએ કે ભારત સરકાર આ મુદ્દા ઉપર ધ્યાન દઈ અને બાંગ્લાદેશની સરકારને કડકથી કડક વેપાર વાણિજ્ય જો બંધ કરવા પડશે તો આ પણ કરી અને તેમને સુધારવા માટે થઈ અને વિનંતી કરશે અને હિન્દુ વિરોધી કોઈ પણ માન્ય રાખવામાં આવશે નહીં. જય હિન્દ, જય ભારત. જય ભારત માતા કી જય. જય જય श्री राम. जय श्री राम. राहुल, भारत है और वो बांग्लादेश जिसकी जनसंख्या मात्र 17 करोड़ है. अगर हम उत्तर प्रदेश की बात करें तो उसकी जनसंख्या 24 करोड़ है. और ऐसा छोटा सा देश अगर हिंदुओं के ऊपर अत्याचार करता है और हमें चुप रहना पड़ता है तो बड़े ही श्रम की बात है. हमें सरकार से यही अनुरोध है कि जितना भी बिजनेस है वो पूरा ठप किया जाए और इसके ऊपर तत्कालिक धोरण से एक्शन लिया जाए. जय हिंद, जय भारत.